ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામે હરણાવ નદીના કિનારે આવેલું પૌરાણિક 1200 વર્ષ જૂનું અને પુરાણું ગંગનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના દિવસે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો। ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામે હરણાવ નદીના કિનારે આવેલા પૌરાણિક 1200 વર્ષ જૂનું અને પુરાણું ગંગનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરોમાં લાઇટો અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો। આ ઉજવણીના ભાગરૂપે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 10 યજમાનોએ ભાગ લીધો હતો અને મંદિર પરિસરમાં સવારથી જ શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરી શિવલિંગ પર દૂધનો અભિષેક કર્યો હતો અને 4 પ્રહારની પૂજા પણ કરી હતી અને આખા મંદિર પરિસરમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મહાપ્રસાદનું પણ શિવભક્તોએ લાભ લીધો હતો। તેમજ શિવરાત્રિ મહોત્સવમાં સુંદર મજાનું આયોજન કરીને મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। દેરોલ વાઘેલા જે પૌરાણિક દેવપુરી નગરી હતી। દંતકથાઓમાં શાસ્ત્રોમાં જૂનામાં એવું લખેલું છે કે દેરોલ બહુ મોટું નગર હતું અને જે દેરોલ નગર હતું તે દેરોલ નગરના જાપાનું જે રાયણ કહેવાતી એ જગ્યા અને મહાદેવ મંદિર જે ગામ જાપાના મહાદેવ મંદિર ગંગનાથ મહાદેવજી છે, દરબાર સાહેબની છત્રીઓ પણ છે, ગામનું સ્મશાન છે અને આ બહુ જ પૌરાણિક મંદિર છે। લગભગ આશરે 1500 વર્ષ જૂનું શિવજીનું મંદિર હશે એવું દંતકથાઓમાં જણાઈ રહ્યું